જામનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે સવારથી જામનગરની પરિસ્થિતિ છે એ સમયે સમયે કલાકોમાં બગડતી જાય છે। અત્યારે હાલ સવારના 11 વાગ્યાનો સમય થયો છે, ત્યારે જામનગરની જે રંગમતી અને નાગમતી નદી છે, આના જે પાણી છે, જેમાં નગમતી નદીના પાણી છે એ જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાવા લાગ્યા છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જે છે, આ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે, આ લોકોને સલામત સ્થળે પહોંચવા અથવા તો સલામત જગ્યા પર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલી છે। આ ઉપરાંત શહેરમાં પરિસ્થિતિ એ હદે ખરાબ છે કે જામનગરનું જે સ્મશાન ગૃહ છે, આ સ્મશાન ગૃહમાં પણ નદીના પૂરો આવ્યા છે અને પાણી જે છે એ સ્મશાન ગૃહમાં પણ ઘૂસેલું છે। હાલ જામનગરનું સ્મશાન ગૃહ છે એ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોની સગવડતા માટે બંધ રાખવામાં આવેલું છે। લોકોને જ્યારે પણ આ સ્મશાન ગૃહમાંથી પાણી ઉતરશે ત્યારે અંતિમ વિધિ કરવાનો મોકો આવશે। તો જામનગરની પરિસ્થિતિ એ ખરાબ છે, જે જીવતા લોકો છે, આ જીવતા લોકોને તો હાલ તકલીફ છે જ, પરંતુ જેમનું પણ મૃત્યુ પણ થયું છે એમને પણ હાલ વરસાદના કારણે અસર થઈ છે। દર્શન ઠક્કર, ગુજરાત તક, જામનગર।